નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળા હરસિદ્ધિ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। શહેરના સુપ્રસિદ્ધ અને પ્રાચીન એવા હરસિદ્ધિ માતા મંદિરમાં દાન પેટીઓને નિશાન બનાવી ચોરીની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો ઈસમ મંદિર પરિસરમાં ગેરકાયદેસર પ્રવેશ્યો હતો અને દાન પેટીઓમાંથી રોકડ રકમની ચોરી કરી હતી। સમગ્ર ઘટના મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં આરોપી દાનપેટીઓમાં હાથ નાખી તેમાં રહેલી રકમ કાઢતો સ્પષ્ટપણે જોવા મળે છે। ત્યાંથી બહાર નીકળતો પણ કેમેરામાં કેદ થયો હતો। સવારે મંદિરના મેનેજમેન્ટને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક રાજપીપળા પોલીસને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળનું નિરીક્ષણ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। આ મામલે હરસિદ્ધિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મીડિયા સાથે વાત કરવામાં આવી છે। બોલો। હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા ગઈકાલે રાત્રે 20/7/26ના રોજ એટલે કે રાત્રે 12 વાગ્યા પછી સીસીટીવી કેમેરામાં રાત્રે 3 વાગે કોઈ ઈસમ પતરાની પેટી તોડતા દેખાય છે અને આ અગાઉ પણ કોઈ બહાર કોઈ ઈસમ આવેલા એનું કંઈ જાણ નથી થતી અને પાછળ બળિયાદેવનું મંદિર બી છે એમાં બી પેટી તૂટેલી દેખાય છે। અમે આ પેટીમાં કેટલા રૂપિયા હતા એ અંદાજે ખબર પડતી નથી। હવે તો રાત્રે એક વોચમેન રાખેલો છે પણ ગનમેન કોઈ છે નથી। આપણે હવે પછી સૂચના હશે કોઈની અધિકારીઓની તો આપણે રાખવામાં આવશે। એ મંદિરની દિવાલો લગભગ એક વર્ષ થઈ ગયું છે અને બનાવવા માટે સરકારમાં દરખાસ્ત રજૂ થયેલી છે પણ જો મંજૂર થઈને આવેલી નથી। આ ફરિયાદ થયેલી તેની પોલીસ શાળાને લેખિત જાણ કરેલી છે પોલીસ સ્ટેશન। માતાજીના ભક્ત તરીકે હવે આ અગાઉ મંદિરને જે પાછળનો ભાગ બધો તોડી કાઢેલો છે। આજે 1.5 વર્ષ થયો। 1.5 વર્ષથી કોઈ પણ સગવડ થતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં હિન્દુ દેવસ્થાન કમિટીએ કોઈ પણ એક પગલાં લીધા નથી। વારંવાર આ થાય તો સાહેબ સારું ને મંદિર માટે। અને આ અગાઉ પણ કેમેરા ચોરાયા હતા, તેની અગાઉ પણ એ ભાઈ અંદર આવેલા હતા અને આ ત્રીજી વખત આજે પૈસાની ચોરી થઈ અને આ અગાઉ પણ ભક્તોનું ખૂન થયેલું છે ભાઈ। ત્યાં પૂજારી શું નામ ભાઈ પૂજારીનું હરતતભાઈનું ખૂન થયેલું હતું। આ અગાઉ હરતતભાઈનું પૂજારીનું પણ ખૂન થયેલું હતું આ બાબતે અને તે ટાઈમ પછી આ કોર્ટ પણ થયો હતો અને કોર્ટ થયા પછી આ ફરી તૂટી ગયો છે। આજે 1.5 વર્ષથી થયું પણ હજુ રજૂઆત બધી કરવા છતાંય હજુ થયું નથી અને 50 વર્ષ આપણું થયું। 424 વર્ષ 25 વર્ષ પૂરા થયા મંદિરને અને રાજા હસ્તક આ બધું મંદિર હતું। મારે તો એવું માનવું છે કે રાજા હસ્તક પરત આપી દેવું જોઈએ સરકારે। હિન્દુ દેવસ્થાન કમિટી હવે કંઈક રસ ના હોય તો એમને આપી દેવું જોઈએ। અધ્યક્ષ તરીકે પણ હું તો એવું કહું કે યુવરાજ સાહેબને બેસાડી દેવા જોઈએ। પોલીસ હાલમાં સીસીટીવીમાં દેખાતા શખ્સની ઓળખ કરી તેની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ઘટનાને લઈને મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને હાલ તપાસ તેજ હોવાનું જાણવા મળી રહ્યું છે।